પ્રાર્થનાથી સ્ટાર્ટ કરશું. જય માતાજી, જય હાટકેશ. અહીંયા એક શબ્દ શ્લોકમાં ખૂટે છે, અપરિમિતા મોદ, પછી બાણ એ ખૂટે છે. મેં બીજી જગ્યાએ ચેક કર્યું તો તમે પીડીએફ જો કઢાવી લીધી હોય તો એમાં તમારે બાણ એડ કરી દેવું પડશે. અતિ મધુર ચાપ હસ્તામ અપરિમિતામ મોદ, પછી બાણ સૌભાગ્યમ. જે કાલે આપણે વાત કરી કે આનંદ નામનું બાણ છે, તો ચાપ ની વાત તો આવી ગઈ ધનુષની, પણ બાણ શબ્દ અહીંયા રહી ગયો છે તો પીડીએફમાં તો તમારે એડ કરી દેવાનું. અતિ મધુર ચાપ હસ્તામ અપરિમિતા મોદ બાણ સૌભાગ્યામ અરુણામ અતિશય કરુણામ અભિનવ કુલ સુંદરીમ વંદે. આજે આપણે આગળના એક શ્લોક જોઈ લીધો તો જે રીતે લલિતા સહસ્ત્ર નામનો રાગ છે એ રીતે જ એક ભાઈએ ગાયો છે. મેં કાલે ગ્રુપમાં એનો તમને વિડીયો મૂક્યો છે, તો સહેલાઈથી ગાઈ શકાય છે. શ્રી હયગ્રીવ ઉવાચ કકાર રૂપા કલ્યાણી કલ્યાણ ગુણશાલિની કલ્યાણ શૈલ નિલયા કમનીયા કલાવતી. આ આપણે કાલે કરી લીધું. આજે હવે આગળ જોશું. જેવી રીતે લલિતા સહસ્ત્ર નામનો રાગ છે એવી જ રીતે અનુષ્ટુપ છંદનો રાગ છે. કમલાક્ષી કલ્મષગ્નિ કરુણામૃત સાગરા કદંબ કાનના વાસા કદંબ કુસુમ પ્રિયા. તો પહેલો અક્ષર છે કમલાક્ષી. સિમ્પલ અર્થ છે કમળ જેવી, કમળના ફૂલ જેવી. કમળની ફૂલની કળી જોઈ હોય કેવી રીતે પ્રફુલ્લિત હોય છે, તેવી પ્રસન્ન, પ્રફુલ્લિત, મોટી, દીર્ઘ, જે દીર્ઘાક્ષી દીર્ઘલોચના લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે કે આંખો એમની કેવી છે તો કર્ણપુર, કાન સુધી લંબાયેલી એવી મોટી દીર્ઘ આંખો છે. તો અહીંયા કમલાક્ષી એટલે કે જેવી રીતે વિષ્ણુ માટે પણ વપરાય છે કમલાક્ષ. તો વિષ્ણુ જે છે એ જે લોકોનું ઈષ્ટ વિષ્ણુ છે, વિષ્ણુ અને શિવમાં કોઈ ભેદ નથી, પણ જે લોકો વૈષ્ણવ હોય તો એના માટે વિષ્ણુ એ મહાવિષ્ણુ એ સર્વોચ્ચ સ્થાને છે, તો તે પરબ્રહ્મ સ્વરૂપ છે, તો તેને માટે પણ કમલાક્ષ વપરાય છે. શૈવિઝમમાં શ્રી મહાત્રિપુર સુંદરી જે કે કામેશ્વર કામેશ્વરી બંને અભેદ છે, એને માટે પણ કમલાક્ષી વપરાય છે. અને બંને બ્રહ્મનું ઉદ્ગમ તો એક જ છે. બ્રહ્મ બે નથી હોતા, બ્રહ્મ એક જ હોય છે. તમે જે પણ ફોલો કરો, શંકરાચાર્ય પંચાયતનની 5 દેવોની પૂજા કીધી છે. એમાં શિવ, શક્તિ, ગણપતિ, વિષ્ણુ અને સૂર્ય એની આરાધના કીધી છે. તો જેને જે આપણા ધર્મમાં એવી રિજિડિટી નથી કે આ એક જ સ્વરૂપ અને આ એક જ ભગવાનને બધાએ કમ્પલસરી ભજવાના. જેના મનનો જેવો ભાવ, જેને જેવું સ્વરૂપ ગમે એ ભજવાની દરેકને છૂટ છે. એક ઘરમાં જુદા જુદા કુટુંબના સભ્યો પણ જુદી જુદી આરાધના કરે તો એમાં પણ કઈ ખોટું ગણાતું નથી. અને આપણે એક સાથે પાંચેની પણ પૂજા કરી શકીએ છીએ, એમાં પણ કઈ ખોટું નથી, કારણ કે અંતે બ્રહ્મ તો એક જ છે. તો અહીંયા કમલાક્ષી જે છે એ સૌંદર્ય લહરીમાં પણ એને વિશે આવે છે શ્લોક 13માં કે માની કટાક્ષ દ્રષ્ટિ, તિરછી નજર પણ જો કોઈ વયોવૃદ્ધ અથવા તો કુરૂપ દેખાતા એવા સાધક ઉપર પણ જો પડી જાય, સીધી દ્રષ્ટિની તો વાત નથી, તિરછી આમ કટાક્ષ દ્રષ્ટિથી પણ માં જોઈ લે એના પર, એકવાર પણ એની દ્રષ્ટિ પડી જાય તો એ દેખાવમાં રૂપવાન મોહક બનાવી દે છે એ વ્યક્તિને, અને અનેક લોકોને બ્રહ્માંડમાં બધાને આકર્ષિત કરી શકે છે. સૌંદર્ય લહરીમાં આ વિશે વાત કરી હતી કે અનેક લોકોને આકર્ષિત કરે છે એટલે એના મોહ જાળમાં ફસાવી છે એવી રીતે નહીં, પણ જેમ કે આપણે આપણા ગુરુ પ્રત્યે આકર્ષિત થઈએ, આપણા ટીચર પ્રત્યે, આપણે જેને પ્રત્યે અહોભાવ હોય, પ્રેમ ભાવ હોય, એને પૂજ્ય ભાવ હોય, એના પ્રત્યે જે રીતે આકર્ષિત થઈએ અને એની પાસેથી જ્ઞાન લેવા માટે આપણે તત્પર થઈએ, એ રીતે એ આકર્ષિત કરે છે. તો અહીંયા કમલાક્ષીમાં આ બધા ભાવોનો સંદર્ભ છે કે એવી સુંદર આંખો વાળી, મનમોહક આંખો વાળી છે અને દરેકને પોતાની એવી આંખોથી આકર્ષિત કરે છે. પછી આવે છે કલ્મષગ્નિ. કલ્મષ પાપને કહેવાય છે. કલ્મષનો
નાશ કરનારી કલ્મષગ્નિ. તો એને આમાં બે રીતે નાશ કરે છે. ભક્તોના પાપોનો નાશ કરે, ભક્તોને જ નાશ નથી કરી નાખતી. પણ કેમ ભક્તોના પાપોને નાશ કરે છે અને ભક્તોને નથી કાંઈ તકલીફ થતી? તો કારણ કે ભક્ત જે છે એ બેઝિકલી કોઈ તામસી, અસુર, પાશવી, રાક્ષસી એવા સ્વભાવના નથી હોતા, પણ કોઈ અજાણતા કે જાણતા કોઈ લોભ લાલચ, કોઈ વિકારને વશ થઈને કોઈ વાર કોઈ પાપ થઈ જાય તો એ શરણાગત થઈને માની માફી માંગે છે, માને બીજી વાર એવી પ્રતિજ્ઞા કરે છે કે હવે હું આવું પાપ ફરીથી નહીં કરું, મને ક્ષમા કરી દો, તો એના પાપોનો નાશ કરે છે. પણ જ્યારે જે દૈત્યો હોય, તો જેવી રીતે આપણે દુર્ગા સપ્તશતીમાં જોઈએ છે, તો જે દુષ્ટો હોય એને એના પાપોનો નાશ કરતી નથી, એનો તો દુષ્ટોનો તો સંહાર જ કરી નાખે. તો આપણને એમ થાય કે માની આવી બે કેમ જુદી જુદી સમાનતા તો નથી દેખાતી આમે માના સ્વભાવમાં. જાણે કે ભક્તોના તો પાપોનો નાશ કરે છે અને દૈત્યોને તો પૂરેપૂરા દૈત્યોનો જ સંહાર કરે છે, કે મહિષાસુર હોય, શુંભ નિશુંભ હોય, રક્તબીજ હોય. તો એનો આપણને જો જવાબ ખુલાસો જોતો હોય તો આપણે સપ્તશતીના 4થા અધ્યાયમાં તો જે દેવો જે પ્રાર્થના કરે છે, શક્રાદેવ સ્તુતિ, એના શ્લોક આપણે અભ્યાસવા જોઈએ. તો એમાં 18મો જે શ્લોક છે, એ ભીર્હતેર જગદુપૈતિ સુખં તથૈતે કુર્વંતુ નામ નરકાય ચિરાય પાપમ સંગ્રામ મૃત્યુમધિગમ્ય દિવમ પ્રયાંતુ મત્વેતિ નૂનમહિતાન વિનિહંસી દેવી. તો આ જે 18મો શ્લોક છે એનો ભાવાર્થ દેવો શું કે છે કે તમે આ શત્રુઓ ઉપર એટલે કે દૈત્યો ઉપર એ શસ્ત્રોનો પ્રહાર શા માટે કરો છો? કારણ કે તમને ખબર છે કે આ રાક્ષસોને મારવાથી સંસારમાં સુખ શાંતિની સ્થાપના થશે. એટલે કે એ લોકોના હોવાથી અશાંતિ છે અને એ લોકોનો સ્વભાવ સુધરે એવો નથી, કારણ કે એ લોકો તામસી સ્વભાવના છે, બીજાને પરપીડન કરનારા છે. અને જો ખરેખર તો એ લોકો આખી જિંદગી આયુષ્યભર એ લોકો દીર્ઘકાળ સુધી હજી પણ જો એને મારવામાં ના આવે તો એ દીર્ઘકાળ સુધી એવા પાપાચરણ કરતા રહે, તો છે અંતે તો એ લોકોને નરકમાં જ જવાનું ભાગ્યમાં આવે, એ લોકોને નરકવાસ જ કરવો પડે. પણ માં તો તમારી દયા છે કે તમે એમની સામે યુદ્ધ કરો છો અને યુદ્ધમાં એ લોકો મૃત્યુ પામે છે તમારી સન્મુખ લડીને, એટલે એ લોકો સ્વર્ગલોકમાં જાય છે. તો એટલા માટે તમે આવું વિચારીને શત્રુઓનો વધ કરો છો. તો આ એક ભાવ સુંદર દેવો બતાડે છે કે માં શું કામ એ લોકોનો વધ કરે છે, કે એ લોકો હવે નરકમાં ન જાય અને વધારે યાતના ન ભોગવે, પણ મારા શસ્ત્રથી, પવિત્ર શસ્ત્રથી એનો વધ થાય, તો એ લોકો એ તરી જાય, એનો ઉદ્ધાર થાય. જેમ કે આપણે જોયું છે મહાભારતમાં શિશુપાલનો વધ કૃષ્ણ ભગવાન કરે છે પોતાના સુદર્શન ચક્રથી, પણ એની જ્યોતિ એ કૃષ્ણમાં સમાઈ જાય છે. એટલે ભગવાન જ્યારે આવા દુષ્ટોનો પણ સંહાર કરે છે, જે વેરીનો કંસ જેવાનો પણ સંહાર કરે છે, તો પણ એને પણ ઉદ્ધાર કરે છે, એને પણ મુક્તિ આપે છે. તો એના પછીના 19મા શ્લોકમાં પણ સરસ ભાવ દેવો બતાડે છે કે આ શસ્ત્રો ઉપર તમે શસ્ત્રોનો પ્રહાર શા માટે કરો છો? તમે તો ખાલી સમસ્ત દ્રષ્ટિપાત કરો ને તો પણ એ લોકોનો સંહાર થઈ જાય. જેવી રીતે આગળ આવે છે તો ધૂમ્રાક્ષને ખાલી હુંકાર કરે છે, ખાલી દ્રષ્ટિથી જોવે માત્ર તો પણ એ ભસ્મીભૂત થઈ જાય. તો તમારે આવા બધા શસ્ત્રો લઈને શું કામ તમારે આવું કરવું જોઈએ? તો એમ કે છે કે આમાં પણ એક રહસ્ય છે, કારણ કે તમારા હાથ એને સ્પર્શ થયેલો છે, એવા એ પુનિત શસ્ત્રો છે, પવિત્ર શસ્ત્રો છે, અને એવા શસ્ત્રોથી જ્યારે એ લોકોનો ઘાત કરવામાં આવે છે ત્યારે એ પુણ્ય લોકોમાં જાય છે. તો આવા ઉચ્ચ ભાવનાથી, આવી સુંદર ભાવનાથી, આવી કરુણા પ્રેરિત ભાવનાથી માં જે છે એ કલ્મષગ્નિ બનીને ભક્તોના પાપોનો નાશ કરે છે અને દુષ્ટોના, દૈત્યોના એ લોકોનો વિનાશ કરે છે. હજી આગળ પણ એનો સુંદર વર્ણન આવે છે, શ્લોક આવશે ત્યારે આપણે જોશું. તો કલ્મષગ્નિ, તો આ રીતે દેવો એ રીતે એની પ્રાર્થના કરે છે કે તમારા જેવું આવું અમે ત્રિલોકમાં ક્યાંય નથી જોયું, કે સમરમાં નિષ્ઠુરતા અને હૃદયમાં ચિત્તે કૃપા અને સમર નિષ્ઠુરતા, આવું અમે ત્રણેય લોકમાં ક્યાંય નથી જોયું. એટલે કે બે ભાવ એક સાથે,
તમે અમને ભૌતિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણને લાગે કે ઓ માને પણ ગુસ્સો આવે છે અને આપણને તો કે છે માફ કરવાનું, કોઈને આમ કરવાનું, અને માં તો જો દુષ્ટોને એકદમ સીધા ગરદન ઉડાડી દે છે, ભાલો ભોંકી દે છે, ત્રિશુલથી હનન કરી નાખે છે. તો એનો અહીંયા આપણને જવાબ મળે છે શક્રાદેશ સ્તુતિમાં કે માનો એવો કરુણામય ભાવ હોય છે કે આ લોકો દેખીતી રીતે જે નિષ્ઠુરતા દેખાય છે એમાં પણ માની અતિશય દયા, અતિશય કરુણા છુપાયેલી છે કે આ લોકોનો ઉદ્ધાર થાય, આ લોકો પુણ્ય લોકને પ્રાપ્ત કરે. તો એ રીતે કલ્મષગ્નિ. પછી આવે છે કરુણામૃત સાગરા. તો કરુણા રૂપી અમૃતથી ભરેલું અને એનો આખો સાગર હોય એવું તમારું સ્વરૂપ છે. એવા તમે છો માં કે તમારી કરુણાનો કોઈ પાર જ નથી. અને એટલે અહીંયા એક એમ કે છે કે આદિ શંકરાચાર્ય કે છે કે જ્યારે સંપૂર્ણ આનું એક્સપ્લેનેશન આપવા માટે કરુણામૃત સાગરા અને નામનું લલિતા સહસ્ત્ર નામ પણ આવું જ એક નામ આવે છે, કરુણા રસ સાગરા. તો લલિતા સહસ્ત્ર નામના ને આમાં ઘણા નામો સમાનાર્થી આવશે. તો એમાં બંનેમાં ફરક શું છે? લલિતા સહસ્ત્ર નામ જે છે એ માની જે વશિન્યાદી એની આજુબાજુ રહેતી જે એની દેવીઓ છે એને વર્ણન કરે છે એમના સ્વરૂપનું. અને આ જે છે એનાથી ઉચ્ચ સ્તરનું હાયર લેવલનું સ્તોત્ર છે. અહીંયા આ જે વર્ણન છે જે આખું પંચદશીના મંત્રોની ઉપર આધારિત એ કામેશ્વર અને કામેશ્વરીએ બંને મળીને વર્ણન કરેલું છે. તો આમાં એમ કહેવાય છે કે ક થી શરૂ થતા અને સ થી શરૂ થતા જે છે એ બધા જેટલા નામો છે એ શિવરૂપ છે. અને રીમ પરથી જે શરૂ થતા નામો છે એ બધા સમન્વય રીમમાં બંને આપણે જોયું તું રીમ અર્થનો હ, ર અને મ. તો ત્યાં શિવ શક્તિ અને બિંદુ જે દુઃખહરણ શક્તિ, તો મૂળ પ્રકૃતિ, તો તે એની અંદર શિવ શક્તિ બંનેનો સમાવેશ છે. ભુવનેશ્વરી બીજ કહેવાય છે, તો આદિશક્તિનું બીજ કહેવાય છે. તો એ રીમમાં બંનેનો સમન્વય છે, બંને ભેગા મળીને કીધેલા નામ છે. અને બાકીના જે અક્ષર છે એ બાકીના અક્ષરો શક્તિએ કીધેલા છે, આદ્ય શક્તિ માં, એવું પણ એક જગ્યાએ એક્સપ્લેનેશન છે. એટલા માટે આ જે નામ છે ડાયરેક્ટ માના મુખથી આવેલા છે ને એટલા માટે એને એટલા રહસ્યમય ગોપનીય કહેવામાં આવે છે કે જેને તેને એને ઉદ્ઘાટિત કરવામાં નથી આવતા. તમે જોશો મેં ઘણી જગ્યાએ નેટ ઉપર ગૂગલમાં ને બધે જોયું, પણ ક્યાંય કોઈ એક નામનું એક્સપ્લેનેશન આપે એવી કોઈ જગ્યાએ મને તો મળ્યું નહીં ક્યાંય કે કોઈએ એક નામનો અર્થ વિવેચન કરીને આપ્યો હોય. તો આ છે કે ગુરુ શિષ્ય પરંપરાથી આવે છે. આપણે ફક્ત માની પ્રીતિ માટે, માના પ્રેમ માટે, માના સ્વરૂપને સમજવા માટે, માની લીલાઓને એનો મહિમા ગાન કરવા માટે આપણે આ સ્તોત્ર ભણીએ છીએ. એટલે એ એટલું અદ્ભુત છે કે એક જગ્યાએ એક સ્વામીના પ્રવચનમાં એમાં આવ્યું કે તમે દાખલા તરીકે કોઈ એક લેવલ ઉપર તમને જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં કામ હોય તો તમે એમ કે ઇલેક્ટ્રિસિટીનું કામ હોય તો ઇલેક્ટ્રિસિટીના ડિપાર્ટમેન્ટમાં જાઓ, ખેતીવાડીનું કામ હોય તો એ ડિપાર્ટમેન્ટમાં જાઓ, બીજું કઈ કામ હોય તો બીજા કોઈ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં જાઓ. તો એ નાના ડિપાર્ટમેન્ટમાં જાઓ તો એ ડિપાર્ટમેન્ટના લોકો તમારું એ કામ સાધ્ય કરી આપે. પણ જો તમારી ડાયરેક્ટ પ્રાઇમ મિનિસ્ટર સાથે જ ઓળખાણ હોય અને તમે પીએમઓની ઓફિસમાં વયા જાઓ તો પીએમની ઓફિસમાં જાઓ તો ડાયરેક્ટ તમારો એની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ થઈ જાય. પછી તમારે કઈ નાના 10 જણને મળવાની જરૂર ન પડે અને 10 જણાને કઈ કાલાવાલા કરવાની જરૂર ન પડે. તો એવી રીતે કે છે કે આ સર્વોચ્ચ હાયર લેવલનું સ્તોત્ર છે લલિતા ત્રિશતી. તો આપણે બધાનું સદભાગ્ય છે કે આમાંથી એક જણે મને જયારે આપણે લલિતા સહસ્ત્રનામ કરતા હતા ત્યારે મને નામ યાદ નથી, કદાચ તો ચંપાબેને કે કોઈએ કે પૂછ્યું હતું કે ત્રિશતી વિશે, તો ત્યારે મારો અભ્યાસ નહોતો એટલે મેં ત્યારે નહોતું કીધું. અને આપણું લલિતા સહસ્ત્રનામ નું 6 મહિના સુધી આપણે આવર્તન કર્યું, પઠન કર્યું. હવે આપણે લલિતાના સ્વરૂપથી થોડા ઘણા પરિચિત થયા તો હવે આપણે આપણી જાતને માં આગળ એમ કહી શકીએ કે હવે અમને અધિકારી છીએ એમ જાણીને તમે અમને ત્રિશતીનું પણ અમને એનું પણ ભાન કરાવો, એનું પણ જ્ઞાન કરાવો. તો અહીંયા એક અક્ષર મંત્ર રૂપ છે અને આ ક થી બધા છે એ બધા શિવ
દ્વારા કહેવાયેલા છે એવું એક જગ્યાએ જણાવ્યું છે. તો હવે આવે છે કરુણામૃત સાગરા. તો એમ કે છે કે કરુણામૃત સાગરાનું એક્સપ્લેનેશન આપતી વખતે શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય એમ કે છે કે એક આખું સમુદ્ર જે છે એ જળથી ભરેલો છે, પણ એ પોતે કઈ કોઈ કર્મ કરતો નથી, પોતે કઈ હલનચલન કરીને કોઈ ક્રિયા કરતો નથી, પણ એના હોવા માત્રથી જ વાદળા બંધાય છે. આપણે જાણીએ છીએ કે વરાળથી જ બધા પાણી વાદળા રૂપે ઉપર આકાશમાં એકઠું થાય છે. અને પછી એ જે પાણી છે, એ જે જળ છે, એ પોતાનું આકાશનું આટલું ઉચ્ચ સ્થાન છોડીને શા માટે પાછું પૃથ્વી ઉપર આવે છે? એમાં કઈ એને કઈ એ જળ પ્રપાત થવાને વર્ષાને કઈ પોતાનો લાભ છે નહીં. એને બદલે તો એવું પણ બને કે પાછું જમીન પર જઈને મેલું કલુષિત પણ થઈ શકે છે. આપણે વાપરીને પણ એને થોડું દુરુપયોગ કરીને પણ એને પોલ્યુટેડ કરી શકીએ છીએ. પણ તો પણ એ આખી સૃષ્ટિને જીવિત રાખવા માટે એનું ચક્ર ચાલુ રહે એટલા માટે એ જળ પાછું પોતાનું આકાશનું ઉચ્ચ સ્થાન છોડીને જળ પ્રવાહિત થઈને ધરતી ઉપર પાછું આવે છે. તો એ જે કરુણા છે, એવી માની કરુણા છે એવું કે છે કે આ જે ક્રિયાથી પોતાને કાંઈ લાભ ન હોય, પણ જગતના લાભ માટે, જગતને ઉપકાર કરવા માટે જે કરુણા વહાવવામાં આવે, તો એવી કરુણાની અમૃતની સાગર, સાગર એટલે વિશાળ એવી જળરાશિ, જેનો આપણે સાગરનો છેડો ના જોઈ શકીએ. આપણે ક્યાંય સાગર કિનારે ઉભા રહ્યો તો આપણને એનો આદિ કે અંત ન દેખાય. તો એવી અનંત રાશિ, એવું આ માનું નામ છે. આ બધા નામ આપણે એટલા માટે જાણીએ છીએ કે માને બીજી કોઈ રીતે મેળવવી, પ્રત્યક્ષ કરવી શક્ય નથી. કોઈ સોદાબાજી આપણે ન કરી શકીએ કે મેં આટલું કર્યું, મેં આ નવરાત્રીના ઉપવાસ કર્યા એટલે હવે તું મને પ્રગટ થા. ના, માને હંમેશા સતત ચિંતન કરીને, અને ચિંતન કરવા માટે આ બધા નામો છે, આ બધા મંત્રરૂપ નામો છે. આગળનું નામ છે કદંબ કાનના વાસા. તો લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે કદંબ વનવાસિની. તો કદંબ એ એક દિવ્ય એવું વૃક્ષ છે. એવા જે 4-5 દિવ્ય વૃક્ષો ત્યાં માના જે મણિદ્વીપ, એની આજુબાજુ જે બધા ઘેરાયેલા 25 જેટલી દિવાલો છે, એ દિવાલો એનું સુંદર વર્ણન પણ આપેલું છે કે 25 જે તત્વો છે, એ તત્વો પૃથ્વી, જળ, આકાશ, એ પણ પંચમહાભૂત આપણને ખબર છે, પણ સોનું, ચાંદી, લોઢું, કાસું, આવી રીતે બધા જુદા જુદા તત્વોથી બનેલી દિવાલો છે. તો એમાં જે 7 અને 8 નંબરની દિવાલ છે, એટલે કે પહેલા 7 નંબરની ચાંદીની અને 8 નંબરની સોનાની, અને 25 દિવાલો છે. એમાં 7 અને 8 નંબરની દિવાલની વચ્ચે જે જગ્યા હોય, એ જે 2 દિવાલ, એટલે કે તમે હવે એક સમજો કે એક મોટા પ્રાસાદમાં, મોટા મહેલમાં તમારે એન્ટર થવાનું છે, તો ઘણા બધા દરવાજાઓને વળોટીને એને પાર કરીને જવાનું હોય. તો પહેલો દરવાજો ખુલે તો એક આખી દિવાલ હોય અને એનો એક દરવાજો, એ દરવાજામાંથી તમે અંદર ગયા, પછી એક મહેલ આવે. હવે એ પછી હજી એની પણ અંદરથી તમારે આગળ પસાર થવું હોય તો ફરી એક દિવાલ આવે, ફરી એક દરવાજો આવે, એ દરવાજામાંથી ફરી અંદર જવાય. એવી રીતે 25 આવરણ, 25 દિવાલો પછી માનું મણિદ્વીપમાં ચિંતામણી ગૃહ જે છે, જેની વાત આવે છે લલિતા સહસ્ત્રનામમાં, તો એમાં જે 7મી અને 8મી દિવાલ છે એ ચાંદીની અને પછી સોનાની, એની વચ્ચે જે છે એ આ કદંબના વૃક્ષો છે. અને એ કદંબના વૃક્ષો અને એની દિવ્ય સુગંધ હોય છે, એટલે માને બહુ જ પ્રિય છે. એટલે ત્યાં એમ કે છે કે જેવી રીતે આપણા વર્ષના 12 મહિના છે, તો એ 12 વર્ષને આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે એને 2 મહિનાનો એક ઋતુ છે. તો એ વસંત ઋતુ છે, વર્ષા ઋતુ છે, ગ્રીષ્મ ઋતુ છે, શરદ ઋતુ છે. તો આ બધી જે ઋતુઓ છે, 6 ઋતુઓ છે, એ દરેક ઋતુના એક દેવતા છે અને એની સાથે એની પત્ની છે. તો એ બધી જે છે એ આ શ્રીયંત્ર અથવા શ્રીપુર, શ્રીનગર, એની 3જી અને 8મી દિવાલોની વચ્ચે પોતાના મહેલોમાં રહે છે. એટલે કે 3જી, 4થી, 5મી, 6ઠી, 7મી અને 8મી, 6 દિવાલ થઈ. એટલે 6 દિવાલમાં આ 6 ઋતુના જે રાજા છે અને એની પત્નીઓ એ નિવાસ કરે છે. એટલું સુંદર વર્ણન આખું તમે જોશો તો આપેલું છે. માઇન્ડ બ્લન્ડરની સાઇટ મેં તમને કાલે પણ કીધું હતું, એને સુંદર રીતે આ આખું વર્ણન આપેલું છે. તો એમાં આ કદંબ વનવાસા,
માં એવા કદંબના દિવ્ય સુગંધ હોય એવી જે એનું ચિંતામણી ગૃહ જે આવા કદંબના વૃક્ષના જંગલથી આખું ઘેરાયેલું છે એમાં માં રહે છે. બીજું કદંબને એમ પણ કહેવાય છે કે પૃથ્વી તત્વ, પ્રકૃતિ, લીલોતરીની વાત આવે છે એટલે એને ભૂદેવી, ધરતી માતા પણ કહેવામાં આવે. સાઉથમાં ભૂદેવી એવા નામે પણ માને ભજવામાં આવે છે. આપણે પણ ધરતી માતા કહીએ છીએ. આપણી જન્મની જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ, તો એ પણ આપણે બધાનો આધારરૂપ છે. આપણને બધાને સહન કરે છે. આપણે એના પર ચાલીએ છીએ, એને ખોદીએ છીએ, એના પર પ્રહાર કરીએ છીએ, એ બધું સહન કરનારી આપણી માતા છે. તો એનો પણ સંદર્ભ અહીંયા કદંબ કાનના વાસામાં આવે છે. પછી આવે છે કદંબ કુસુમ પ્રિયા. કદંબના વનમાં અને કદંબના ફૂલ એમને માને ખૂબ જ પ્રિય છે. તો લલિતા સહસ્ત્રનામમાં પણ આ આવે છે કદંબ કુસુમ પ્રિયા. તો એમાં 5 પવિત્ર વૃક્ષોની વાત આવે છે, જે સ્વર્ગના 5 આ માના મહેલની આસપાસ હોય છે. તો એમાં મંદાર, પારિજાત, હરિચંદન એટલે કે ચંદન, એને હરિચંદન પણ હોય, કદંબ, અને બીજું એક સંથાનમ. સંથાનમ કહેવાય છે, એનું મને અર્થ નથી ખબર કે કયું વૃક્ષ છે. તો પારિજાત મને ખબર છે, ચંદનનું વૃક્ષ આપણને, કદંબ અને મંદાર એટલે આંકડો. સફેદ મંદાર એ શંકરને બહુ જ પ્રિય છે અને એના મૂળમાં નેચરલી જ, પ્રાકૃતિક રીતે જ જમણી સૂંઢના ગણપતિ એવો આકાર બને છે અને એને પણ પૂજાય છે. તો અને મેં જોયા પણ છે એવા ગણપતિ. અમે લોકો કૈલાસ ગયા હતા ત્યારે અમારી સાથે એક વૈદ્ય હતા અમદાવાદના, એ પોતાના ગણપતિ લઈને આવ્યા હતા. મારી પાસે મારા હતા જમણી સૂંઢના. તો અમે બે જ એવા હતા કે અમે અમારા ભગવાન સાથે લઈને ગયા હતા અને પૂજા કરતા હતા. તો ત્યારે એમણે મને વાત કરી હતી કે આ મંદારના, સફેદ મંદારના વૃક્ષના જડમાંથી બહુ થોડું જૂનું થઈ જાય વૃક્ષ અને જાડું જડ થઈ જાય ત્યારે એમાંથી આવી જમણી સૂંઢના ગણપતિની આકૃતિ બને છે અને ગણપતિનો એમાં વાસ ગણાય છે. તો આ વૃક્ષો માને પ્રિય છે અને એના કદંબની એટલી સુગંધ છે એટલે કદંબ કુસુમ પ્રિયા. તો કમલાક્ષી કલ્મષગ્નિ કરુણા મૃતસાગરા કદંબ કાનના વાસા કદંબ કુસુમ પ્રિયા. આની સાથે હજી એક શ્લોક જોઈ લેશું, પછી આપણે અનુપઠન જોઈ લેશું. કંદર્પ વિદ્યા કંદર્પ જનકાપાંગ વીક્ષણા. હવે જો અહીંયા ખરેખર કંદર્પ વિદ્યા, કંદર્પ પણ કંદર્પ જનપાંગ વીક્ષણા આખો શબ્દ છે. તો બને તો સાથે બોલવાની કોશિશ કરવાની. કંદર્પ એમ કરીને રોકાઈ જવાનું, કારણ કે કંદર્પ એક નામ નથી. કંદર્પ જનપાંગ વીક્ષણા આખું એક નામ છે. કર્પૂર વીટી સૌરભ્ય કલોલિત કકુપ્તટા કકુપ્તટા કંદર્પ વિદ્યા કંદર્પ જનકાપાંગ વીક્ષણા કર્પૂર વીટી સૌરભ્ય કલ્લોલિત કકુપ્તટા. હવે આ નીચેનું જે છે ત્રીજી લાઈન, આખું એક જ નામ છે, કર્પૂર વીટી સૌરભ્ય કલ્લોલિત કકુપ્તટા. આપણે એક એક નામ જોશું. કંદર્પ વિદ્યા, કંદર્પ એ કામદેવને કહેવામાં આવે છે અને એની જે વિદ્યા છે, કંદર્પ માનો એક અનન્ય એવો ઉપાસક, શ્રી વિદ્યાનો ઉપાસક થઈ ગયો. એને જ્યારે ભસ્મીભૂત થઈ જાય છે તો આપણે લલિતા સહસ્ત્રનામમાં આવે છે કામ સંજીવન ઔષધિ. તો એટલે એ કામદેવને જે ભસ્મીભૂત થઈ ગયો છે, રતિ એ પેલા માની આરાધના કરે છે, એની પત્ની, અને પછી એને જ્યારે જીવતદાન મળે છે ત્યારે એ કંદર્પ પણ માનો ઉપાસક બને છે અને એને જે વિદ્યા પ્રચલિત કરી એને કહેવાય છે કંદર્પ વિદ્યા. તો એને કાદી વિદ્યા પણ કહેવાય છે. તો અત્યારે આપણે આ જે સ્તોત્ર કરી રહ્યા છે એનો પહેલો અક્ષર જે છે એ ક થી શરૂ થાય છે. તો ક થી શરૂ થતો પંચદશીનો મંત્ર કહેવાય છે કાદી વિદ્યા, કંદર્પ વિદ્યા. તો અહીંયા એને અનુસરીને જ આ સ્તોત્ર છે. એવી જ રીતે દુર્વાસા પણ એના બીજા ઉપાસક થઈ ગયા, બીજા અન્ય ઉપાસક થઈ ગયા. તો જો આ એનો વચ્ચેનો કૂટ જે છે ઉપર લઈ લેવામાં આવે તો જો હ થી શરૂ થાય પંચદશીનો મંત્ર તો એને હાદી વિદ્યા કહેવાય છે. તો એવી રીતે કાદી વિદ્યા, આદિ વિદ્યા, એવી રીતે 3 પ્રકારની વિદ્યા છે. પણ અહીંયા આપણે આ કંદર્પ વિદ્યાના સંદર્ભમાં અત્યારે જે સ્તોત્ર છે એ પણ ક થી શરૂ થતું છે. ક એ લ રીમ એટલે અહીંયા ક થી શરૂ થાય છે, એટલા માટે કંદર્પ વિદ્યા. તો એ પણ માને પ્રિય છે, માનું આ નામ છે
અને જેવી રીતે એ દેવીનો ઉપાસક હતો એટલે એને પણ જેમ લોપામુદ્રા એની માની અનન્ય ઉપાસક હતી, તો આપણે લોપામુદ્રા અર્ચિતા એવું ખડગમાલામાં પણ આવે છે અને લલિતા સહસ્ત્રનામમાં આવે. તો અહીંયા કંદર્પ પણ એનો ઉપાસક છે. પછી કંદર્પ જનકા, જનક, જનક એટલે એને જન્માવનારી, એને ઉત્પન્ન કરનારી. અને અપાંગ વીક્ષણા, અપાંગ વીક્ષણા, અપાંગ એટલે એકદમ સીધી નજર નહીં, એક દ્રષ્ટિ માત્રથી. તો એમ કહેવાય છે કે જ્યારે ભસ્મીભૂત થઈ ગયેલા કામદેવને જ્યારે નવજીવન આપવાનું હતું ત્યારે રતિએ માની ખૂબ, જ્યારે માં મહાત્રિપુર સુંદરી રૂપે પ્રગટ થાય છે, ચદની ચિદગ્નિ કુંડ સંભૂતા એમાંથી ઉત્પન્ન થાય છે, ત્યારે રતિ પણ એની પ્રાર્થના આરાધના કરે છે અને કહે છે કે મારા પતિને તમે જીવતદાન આપો, એને પણ પાછો એ મૃત છે તો એને પણ સજીવન કરો. તો માં કરુણા રસ સાગરા, આપણે જોયું કરુણા મૃત સાગરા, એટલે એને ભલે એને જે કર્યું તું શંકર ભગવાનની તપને ભંગ કરવાનું, પણ એ પોતાનો કઈ એમાં સ્વાર્થ નહોતો, પણ તો પણ એ જ્યારે ભસ્મીભૂત થાય છે ત્યારે માં એને દયા કરીને એને સજીવન કરે છે. ભાઈ આમાં પણ એક સંદર્ભ છે કેવો કે કંદર્પને પણ થોડોક અભિમાન હતો કે હું એવો છું કે હું ગમે તેનું તપોભંગ કરી શકું. વિશ્વામિત્ર જેવાને પણ મેં 10,000 વર્ષનું તપ કરતો તો એને પણ મેં તપોભંગ કરાવી દીધો. હું ભલભલાને પણ મોંમાં નાખી શકું છું અને એને તપ છોડાવી શકું છું. એટલે એ અહંકારથી ભરીને આવ્યો હતો. તો શિવજીએ જે એને બાળી નાખ્યો એ એક રીતે એના અહંકારનો, એના બાહ્ય રૂપને, એના શરીરને બાળી નાખ્યું, એટલે કે એના અહંકારને નિર્મૂળ કર્યો. અને માએ પછી જે એને જીવતદાન આપ્યું એ એમ કહેવાય છે કે એને વિદ્યાનું, એનું અજ્ઞાન દૂર કરીને એને જ્ઞાન રૂપ બનાવ્યો. અને એટલે પછી માનો પરમ ઉપાસક બની ગયો. એટલે એને આ પંચદશીથી મંત્રથી માની આરાધના કરી, એટલે એને કંદર્પ વિદ્યા કહેવાય છે. તો મન્મથને બાળવો એ અવિદ્યાનું નિવારણ હતું અને પુનર્જીવન કરવું એ શુદ્ધ જ્ઞાન વિદ્યા છે. તો પહેલા મન્મથ અવિદ્યાનો અવતાર હતો, અહંકાર હતો કે હું કોઈને પણ મોંમાં નાખી શકું છું, અને શિવે એ અહંકાર બાળીને માએ એને જ્ઞાન પ્રદાન કર્યું. તો કંદર્પ જનક અપાંગ વીક્ષણા, વીક્ષણા નજરથી, દ્રષ્ટિપાતથી. તો અપાંગ એટલે એને ફરીથી અનંગ, જેને અંગ નથી એટલે શરીર રહિત છે એવા અપાંગ એવા કંદર્પને અપાંગ એ પણ કંદર્પનું જ નામ છે, પણ અહીંયા એને વિશેષણ તરીકે વાપર્યું છે કે જેને શરીર નથી, અશરીરે એવા કંદર્પને માએ પોતાના એક કટાક્ષ માત્રથી એને સજીવન કર્યો. હવે નીચેનું આખું એક જ નામ છે કર્પૂર વીટિકા. આપણે લલિતા સહસ્ત્રનામમાં આવે છે કર્પૂર વીટિકા મોદ સમાકર્ષ દિગંતરા. સાથે સાથે લલિતા સહસ્ત્રનામ ભૂલી નહીં જવાનું, એના ઘણા નામોનો સંદર્ભ અહીંયા આવશે, અને એક નામ સમજાવવા માટે ત્યાંનું એક નામ આપણે લઈએ છીએ. તો કર્પૂર વીટી, કર્પૂર વીટિકા એટલે સુગંધિત સામગ્રીનું એક સંયોજન છે. એટલે ઘણી બધી સુગંધિત સામગ્રીઓ ભેગું કરીને એનું એક એને વાટી કરીને એને ભેગું કરીને મિશ્રણ બનાવવામાં આવે, ઝીણું ચૂર્ણ બનાવવામાં આવે, તો એને કહેવાય છે કર્પૂર વીટી. તો એ કર્પૂર વીટીમાં શું શું હોય છે તો અહીંયા એનો ઉલ્લેખ નથી આપ્યો, પણ એ બને છે કેવી રીતે કર્પૂર વીટી. તો એમાં કેસર હોય, એલચી હોય, લવિંગ હોય, કપૂર હોય, કસ્તુરી હોય, જાયફળ હોય, જાવંત્રી, એનું જાયફળનું જે ફૂલ હોય છે જાવંત્રી, આ બધી સુગંધિત અને સ્વાદિષ્ટ વસ્તુઓને ભેગી કરીને એને વાટીને કપૂર સાથે એને ભેળવવામાં આવે છે, એટલે કપૂરથી એને વીંટળાવવામાં આવે છે. તો આ અને એ એવું સૌરભ્ય એની સુગંધીથી કલ્લોલિત, કલ્લોલિત કકુપ તટા એવા માના હોઠ, તો માનું મુખ જે છે એ આવી કર્પૂરી વીટી વાળા પાનના ચરવણથી, એને પાનને ખાઈને માં એવા તાંબુલને માં ગ્રહણ કરે છે, એને ચાવે છે, એમાંથી જે અદ્ભુત અલૌકિક સુગંધ બહાર આવે છે, એ જે છે એ આખા બ્રહ્માંડને એવી સુગંધી ફેલાવે છે, એને પ્રદાન કરે છે, અને એનાથી શું થાય છે તો અજ્ઞાનીઓ માં તરફ આકર્ષિત થાય છે. આનો અર્થ, સૂક્ષ્મ અર્થ એ છે કે જ્ઞાનીઓ તો માના સ્વરૂપ પ્રત્યે આકર્ષિત થાય છે, માની મહાનતા, માના ગુણ લીલા વર્ણન સાંભળીને,
અથવા તો માનો અનુભવ કરીને. પણ અજ્ઞાનીઓ કેવી રીતે થાય? તો અજ્ઞાનીઓને આકર્ષિત કરવા માટે આ રીતે માનું મોહક રૂપ, માની આવી મુખમાંથી નીકળતી સુગંધી, આવા અલૌકિક દર્શનથી માં અજ્ઞાનીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. લલિતા સહસ્ત્રનામમાં હજી પણ એક નામ આવે છે, તાંબુલ પૂરિત મુખી. તો તાંબુલ માને બહુ ગમે છે, અને આપણે જ્યારે પંચોપચાર કરીએ છીએ, માનસિક ઉપચાર કરીએ છીએ, તો ત્યારે છેલ્લે સમ સર્વતત્વાત્મિકાય તાંબુલાદિ સર્વોપચારાન. તો સર્વોપચારાન બોલતા નથી, પણ એમાં સૌથી પહેલા તાંબુલ આદિ. તાંબુલ એ માને ખૂબ જ પ્રિય છે. એટલે માની થાળ હોય તેમાં બધી વસ્તુ, એકાદું શાક ઓછું, એકાદું ફરસાણ ઓછું હોય તો ચાલે, પણ પાનનું બીડું, તાંબુલ, લવિંગ લગાડેલું, એ તો એમાં ખાસ જરૂરી છે. પછી ન હોય એટલે આપણે માનસિક પણ ભાવ કરીને કહે છે કે તાંબુલાદિ સર્વોપચારાન સમર્પયામી અથવા તો પરિકલ્પયામી. તો એવું અહીંયા કે છે કે એવું જે સુગંધિત આપનું મુખ છે અને આપના હોઠ જે એવા લાલ થયેલા છે, એ સ્વરૂપનું હું વંદન કરું છું, અથવા તો એનું અહીંયા મહિમાગાન કરવામાં આવે છે. તો કંદર્પ વિદ્યા કંદર્પ જનકાપાંગ વીક્ષણા કર્પૂર વીટી સૌરભ્ય કલ્લોલિત કકુપ્તટા. કકુપ્તટા, કકુ પડદો, કકુપ્તટા. કંદર્પ વિદ્યા કંદર્પ જનકા, કા દીર્ઘ, જનકાપાંગ, પા દીર્ઘ, જનકાપાંગ વીક્ષણા કર્પૂર વીટી, બધું દીર્ઘ, કર્પૂર વીટી સૌરભ્ય કલ્લોલિત કકુપ્તટા. કલ્લોલિત કકુપ્તટા. સરસ. અહીંયા આપણે રોકાશું આજે અને અનુપઠન લઈ લેશું.